સુરતમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ડાયમંડ હોસ્પિટલમાં મહિલાઓની આજના દિવસે 21 ડિલિવરી કરવામાં આવે છે। મહિલાઓએ અગાઉથી જ આજના દિવસની નોંધણી કરાવી હતી। ડાયમંડ હોસ્પિટલમાં આજના દિવસે ડિલિવરીનો તમામ ચાર્જ નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો। જન્મ થયેલા બાળકોનું નામ રામ અને સીતા રાખવામાં આવ્યા છે। તો સુરત શહેરમાં આજના દિવસનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાઈના ઘરે આજે દીકરીનો જન્મ થયો છે એટલે અમને બહુ આનંદ છે। અમારી ભત્રીજીનું નામ અમે સીતા રાખ્યું। આજે અયોધ્યામાં રામનો પ્રવેશ થાય છે એટલે અમારા ઘરે આજે દીકરીનો જન્મ થયો। અમને બહુ આનંદ, બહુ હરખ, મારી મમ્મીને બહુ હરખ છે। આજે દીકરાનો જન્મ થયો છે અને જેથી આજના પ્રાણ પ્રતિષ્ઠા છે રામનવમી, આપણે રામ જન્મભૂમિની, એટલે માટે મારા ઘરે જે જન્મ થયો છે તેથી મારા દીકરાનું નામ રામ રાખવાનું મેં વિચાર્યું છે અને રામ જ રાખશું અમે। જે પ્રકારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ને તેને લઈને ખાસ કરીને અનેરો ઉત્સાહ સમગ્ર ભારત, સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હોસ્પિટલ સમયે પ્રસૂતિની જે તારીખ હોય છે તે તારીખ પણ ક્યાંક ને ક્યાંક 22 જાન્યુઆરી જ રાખવામાં આવી છે, કારણ કે આજે જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને તેને જ લઈને તેમનો બાળકની માટેની આ તિથિ જે છે તે યાદગાર રહે તે માટેની એક હોસ્પિટલ સુરતમાં ડાયમંડ હોસ્પિટલ છે ને આ હોસ્પિટલમાં જે પ્રકારે મહિલાઓ છે તેમણે પ્રસૂતિની તારીખ પણ આજ લીધી છે। આપણી સાથે વાત કરીશું સાહેબ, જે પ્રકારે આજે એક ઉત્સવનો માહોલ છે ત્યારે મહિલા પ્રસૂતિ કરવા આવતી હોય છે તેમાં કેટલી મહિલાઓએ આજની તારીખ લીધી છે? આજના ઐતિહાસિક દિવસ ઉપર હોસ્પિટલ દ્વારા જ્યારે ટ્રસ્ટીઓ દ્વારા જ્યારે ફ્રી ડિલિવરીની જાહેરાત કરવામાં આવી છે તો આ ઐતિહાસિક દિવસને યાદ માટે અત્યાર સુધીમાં 5 થી 6 ડિલિવરી થઈ ગઈ છે અને 20 જણાનું વેઇટિંગ છે, જે આજની ટોટલ 25 થી 30 ડિલિવરી થવા પાત્ર છે। ખાસ કરીને જે ક્યાંક નામ સિમિલારિટી નાખવામાં આવી રહ્યા છે, રામ અને સીતા, કેટલા પરિવારો આ પ્રકારનું વિચારે? હવે આ ઐતિહાસિક દિવસે જ્યારે દિવાળી જેવો માહોલ છે ત્યારે લોકોમાં બી ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। આજની જે બી ડિલિવરી થઈ છે એમાંથી 2-3 બાળકોએ પોતાના બાળકનું નામ રામ અને સીતા રાખ્યા છે। આપણે વાત કરીએ તો આજે તો સનાતન ધર્મ માટે અને ભારત વર્ષ માટે બધાને એવું દિવસ છે કે જેનો હર્ષોલ્લાસ અને ગૌરવાન્વિત કરવાની વાત છે। એ દિવસે આપણે હોસ્પિટલ તરફથી જ્યારે મફતમાં ડિલિવરીનું ચાર્જ કરવામાં આવ્યું છે ત્યારે આપણા હજી સુધીમાં 21 ડિલિવરી જેવાના નામ નોંધાઈ ગયા છે, જેમાં 6 ડિલિવરી થઈ ગઈ છે। જેટલી મહિલાઓ જે છે તેમણે આ તારીખો નોંધાવી છે ને આજના દિવસે પોતાના બાળકોને જન્મ આપ્યા છે, જેથી કરીને તેમની આ જન્મ તારીખ જે છે તે ઐતિહાસિક રહે અને હંમેશા માટે યાદગાર રહે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।